આ તરફ અબડાસામાં પણ જર્જરિત બ્રિજને કારણે લોકો પરેશાન છે। હવે જઈને સ્થાનિક તંત્રને અહીંયા ધ્યાન આવી રહ્યું છે કે આ બ્રિજની મરામત કરવાની જરૂરિયાત છે। સ્થાનિકો તો જો કે ઘણા સમયથી અવાજ ઉઠાવી જ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ બ્રિજ બસ અને ભારે વાહનો માટે બંધ છે, છતાં પણ અહીંયા કોઈ સમારકામ કરવામાં નથી આવતું। ભારે વાહનો માટે આ બ્રિજ બંધ થતા વેપાર ધંધાને પણ અસર થઈ રહી છે। એસટી બસોને 10 થી 15 કિલોમીટર લાંબો રૂટ લેવો પડે છે। ખસ્તા હાલતનો આ બ્રિજ આખરે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના પણ કરી શકે છે। અબડાસાના ભવાનીપડનો આ જે બ્રિજ છે, જ્યાં સળિયા બહાર આવી ગયા છે, ખખડધજ હાલતમાં છે, અને કોઈ સમારકામ કરવામાં નથી આવી રહ્યું। આ ગંભીરા બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે, એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે, એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં છે। આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે, પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે। આના કારણે ભારે વાહનો નથી આવતા, એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે। સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે।